આખું ગામ દેખાડ્યું મને બહુ ગમ્યું. હવે અહીંથી અમારે જવાનું છે ફરવા. અમને મળી ગયા છે સબસ્ક્રાઇબર મિત્ર. ફરવા જતા ને આવી રીતે થયું છે. હા હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં જાગીને બ્રશ કરી લીધું છે અને નાઈ પણ લીધા છે ને તૈયાર થવાનો જે બાકી છે એવું. અને અત્યારમાં તમને બધાને ખબર જ છે કે અમે આવ્યા છીએ રાકેશભાઈના ઘરે, અમારા મિત્રના ઘરે. તો મજા આવી ગઈ. આજ કેમ લાગે સંદીપ? જય માતાજી, રામ રામ ફેમિલી. તો નાઈ તો થઈ જાય ફર્સ્ટ ક્લાસ તૈયાર. હા, મજા આવી જાય. તો રાકેશભાઈના ગામનો નજારો તો જોવો. વાવ, સમજો આ રાકેશભાઈના એનો ગામનો નજારો છે. કયું ગામ સંદીપ? ગુજાર. ગુજાર. આ રાકેશભાઈનું મકાન ઉપલો માળ છે. આજ છે ને ફેમિલી, તમને એક વાત કહું. આજ છે ને અમારે ફરવા જવાનું છે અહીંથી. તો એ પણ તમને છે ને બહુ મજા આવવાની છે. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સાથ સહકાર આપતા રહેજો. સૂર્ય ભગવાન ઉગતા હોય ને અહીંથી જોવાના છે, પણ અહીંથી દેખાતા નથી. જો આ બિલ્ડિંગ ગાડી પડે ને કાં અહીંથી દેખાય તો મસ્ત મજાની આમ છે આવી શેરી ને એવું. ને બહુ મજા આવી ગઈ. કાશ ને હાલો નીચે નથી જવું. ચાલો, વાગી જશે 7:30 ને અત્યારે અમારા બેન શું બનાવે? જો રસોઈ બનાવે છે. શું બનાવવાનું છે અટલમાં? ભાખરી બનાવું છું જો બેન. જય માતાજી. કેમ સારું છે ને? ટાટ કેવી હતી? આજ ટાટ બહુ હતી એવું લાગ્યું, આજે પણ મજા આવી ગઈ. મજા આવી છે. હા, અમારા બેન યારે છે ને આજ મજા આવી ગઈ. ને અમારા આ બેનો બહુ અમને હાસ્યા. એમ કહે કે બે માણ આવે બહુ મજા આવી ગઈ. આમ ઘર રહીને સાંભળતું એવું અમને હાસ્યા. બોલો તો અટાના બેન રસોઈ બનાવે છે. આજ ફરવા જવું છે ને? હા, આજ જાઉં છું, બહાર જાઉં છું. મજા આવશે કા? આ તો બેન છે ને તને રસોઈને બનાવે છે. અને સંદીપને શું કરે? આમ જો સંદીપને એ છે ને અહીંયા તાપે છે. કેમ છે રાકેશભાઈ? જય માતાજી. સંદીપભાઈ જો તાપવાનું ચાલુ કરી દીધું. કા સંદીપ? આવો બધા ફેમિલી તાપવા. અમારી ઢીંગલી પણ રેડી થઈ ગઈ. કેમ ઢીંગલી, સારું છે ને? કેમ? જય માતાજી. જય માતાજી. ટાયર ભાઈ કે હે આ જવાનું છે ને આપણે ફરવા? અમારા ઢીંગી પણ આવશે કા? હા. અને ફેમિલી હવે તાપી લીધા છે. હવે છે ને ખડીક બેનને મદદ કરાવી. મજા આવી રીતના છે બધું મસ્ત મસ્ત જમવાનું સવારમાં. તો આવો બધે તમે શિરામણ કરવા. શિરામણ કરીને આવી ગયા છે રામ ભગવાનના દર્શન કરવા. જય શ્રી રામ. તો મસ્ત મજાનું મંદિર છે. બધાએ દર્શન કરી લીધા ને અમારે દર્શન કરવાના બાકી છે. તો દર્શન કરી ને ફતેહગઢ મંદિરની પ્રદક્ષિણા લઈ લઈ. કાબેલ પેલા રામ ભગવાનના દર્શન કરવા આવી ગયા. રામ ભગવાનના દર્શન કરી લીધા. હવે છે ને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવ્યા છે. વાહ, જો અહીંયા પણ બહુ મસ્ત છે. તો ફટાફટ હવે દર્શન કરી લઈએ. અરે છે ને માતાજી મેરડીમાંના દર્શન કરી લીધા છે. એમ કહેવાય કે અમારા બેનો આજ આખા ગામના મંદિરની શેર કરાવી દીધી છે. આજ આખું ગામ દેખાડ્યું મને બહુ ગમ્યું. કા હાલો ઘેર જાવ કે જાવું છે. એવું છે એમ ને? એમ કહેવાય કે આજ બેનો એના ગામના મસ્ત મસ્ત મંદિર છે તો ના બધે દર્શન કરાવી લીધા. બહુ એમ કે એન્જોય આવ્યો, બહુ મજા આવી ગઈ. તો હવે છે ને ઘરે જઈ ફાઇનલી ફેમિલી હવે રેડી થઈ જાય છે ને હવે અહીંથી અમારે જવાનું છે ફરવા. કેમ બેન, જાઓ ને? હા, હું જાઉં. હા, આ બેન જાઓ મસ્ત રેડી થઈ ગયા. હાલો જાઓ ને હવે? હાલો તો ફટાફટ હવે જઈએ. કેમ કે છે ને નકર પાછું મોડું થઈ જાય હા ઘેર આવવામાં. તો ફટાફટ હવે હાલતા થઈ જાય. સંદીપ ને જાય વિભા. સંદીપ જાઓ ને હવે? આગળ પોગી જાઓ. થોડીક વાર તો લાગે ને, લેડીઝ લોકોને વાર લાગે થોડુંક. ફેમિલી અમે જતા હતા ને રસ્તામાં જો ટ્રેન આવી છે. તમને દેખાડું. ટ્રેન આવે છે જરી આમ આગે આવે છે. આગળ તમને દેખાડું. પાસે આવે એટલે દયા દઈ દીધો છે ફાટક. જો આવી હા શાંત હશે. ધીમે ધીમે ઉભી રહેવાની છે. એવું છે એમ ને? સ્ટેશન આવી ગયું છે અહીંયા. તો હવે ધીમે ધીમે જાય છે. કેમ કે સ્ટેશન આવે ને એટલે અહીંયા ઊભી રાખવી પડે કે નહીં, એટલે આગેથી ઊભી રાખવી પડે તૈયાર થાય. ટ્રેન જોઈને હવે હાલ તો થઈ ગયા છે. કેમ કે હવે ક્યાં જવાનું છે મને નથી ખબર. કેમ કે આજે છે ને રાકેશભાઈ નવી નવી જગ્યાએ ફરવા લઈ જાય છે. કા સંદીપ? નવા નવા લોકેશન આવશે. હવે ક્યાં ક્યાં આવે એમ નહીં ખબર. હા, તો જ્યાં રાકેશભાઈ લઈ જાય ને એ સાઈડ જઈએ ફરવા. તમને આમ એમ કહેવાય કે એન્જોય બહુ આવશે, બહુ મજા આવવાની છે. તો અટનથી લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફેમિલી હતા અમે અમદાવાદ જિલ્લામાં ગામમાં અને હવે અમારે જવાનું છે સુરેન્દ્રનગર. તો ક્યાં ફરવા જઈએ છીએ એ તો હજી મને નથી ખબર. તમને ટોટલિંગ વિડીયોમાં બધું ખબર પડી જાય. અને હા, આ સાઈડના ગામડાનું નામ તમને છે ને દેખાડો. સમજો
સુડા ગામ મેં ફર્સ્ટ ટાઈમ આ ગામનું નામ પણ સાંભળ્યું છે. બોલો સુડા ગામ તમે જો સાંભળ્યું હોય ને તો કમેન્ટ કરીને કહેજો ને. આ સાઈડના હોય ને તોય તમે કમેન્ટ કરીને કહેજો કે તમારા આજુબાજુમાં સુડા ગામ છે. એ જે 5 કિલોમીટર આગળ છે એવું છે. અને અમે છે ને જતા હતા ફરવા માટે અને હાર છે ને પંચર પડી ગયું. બોલો ફરવા જતા ને આવી રીતે થયું છે. તો સંદીપને એ ગયા છે પંચર કરાવવા ને અમે આટા મારીએ છીએ રસ્તામાં. ફેમિલી હવે અહીંથી હવે જવાનું છે ડાયરેક્ટ ચોટીલામાં સાવણમાના દર્શન કરવા. તો ફેમિલી અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા ના પણ અમને મળી ગયા છે સબસ્ક્રાઇબર મિત્ર. કેમ છે? સારું છે? ઓ હારું હો. તો મજામાં? હા હો મજામાં. કઈ ગામથી? નાની બોરું ઝાડ ધોળકા બાજુ. ધોળકા બાજુ એમ ને. તો ત્યાંથી અમારા વિડીયો જોઈએ છે ને અટન અમને ઓળખી જાય ભેળા થઈ જાય એટલે એમને બહુ ખુશ થઈ. આવજો અમારા ઘરથી. ચોક્કસ તમે આવજો. ચાલો બધા રેડી થઈ જાય હવે જાવ ને. ચોટીલા પોગી ગયા છે ને અટાણે છે ને જમવા આવ્યા છે હોટલમાં. તો મસ્ત મજાનું અનલિમિટેડ જમવાનું છે. તો કેમ છે સંદીપ? આવો ફેમિલી બધા જમવા પછી ડુંગરો ચડી. હા તો બધા જો જમવા બેસી ગયા છે. તો ફટાફટ હવે જમી લઈ. તો ફેમિલી જમીને આવી ગયા. હવે જવાનું છે માં સાવણમાના દર્શન કરવા. કા ડુંગરો ચડવો જોઈએ ને હવે? અરે જમી લીધું ને ડુંગરો ચડવાનું છે. કા હાલો ફટાફટ ચડવા મળીએ. માતાજીને દર્શન કરવા જઈ. કા હા તમે એક વાર આવ્યા કે કેટલી દાન આવી ગયા? હે તમારે ત્યાં બાજુમાં થાય એટલે આવે ને. અમે હાલીને આવી. હે પૂછવા દર ફેરી. હે તો સારું કહેવાય. હાલીને ઉતાણી ઉપર દર વર્ષે હાલીને દવાનું. હે એટલે તો સારું કહેવાય. આપણે અહીંયા હાલીને આવે. બોલો ને હું છે ને આજ બીજી વાર આવીશું. તો જાય હવે આજ તો ડુંગરો ચડવાનો છે. તો તમને પણ દર્શન કરાવશું. અને ફેમિલી તમે કોણ કોણ છે ને દર્શન કરવા અહીંયા ચોટીલા આવ્યા હતા એ કમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમે તો ચામુંડમાનું નામ લખી દેજો. અને સંદીપ છે ને ફર્સ્ટ પહેલી વાર આવે છે. કાંઈ સંદીપ તમે પહેલી વાર છો ને? તો ડુંગરો ચડવાનો છે હો પાછો. ચડા હે કે તો વાંધો નહીં. સંદીપે લઈ લીધું શ્રીફળ ને. કા સંદીપ? હા ક્યારે ચડાઈ રહી કે ના ખબર. અટન કેટલા 3 વાગી ગયા કેમ સંદીપ? કેટલા વાગ્યા? 2 વાગ્યા. તો છે ને અટાણા વાગ્યા છે 2 ને હવે માતાજીનો ડુંગરો ચડવા મળીએ. હા તો જો ડુંગરો ચડવા મળીએ ફટાફટ. કેટલા પગથિયા છે એ ખબર નથી. કેટલા પગથિયા છે? 999. તો એટલા છે ને પગથિયા છે. તો ફટાફટ હવે છે ને ચડવા મળીએ. આમ તો અહીં સુવિધા ઘણી બધી છે. સાયો ને એવું બધું છે. મજા આવશે. હવે કેટલીક મજા આવે એ તમને જોવા મળશે. આગળ વિડીયોમાં ઠેઠ લગી રહેજો તો ખબર પડશે. થોડુંક આયલા જઈએ તો હાવ થઈ ગયું. કેમ થઈ ગયું? થાકી જઈ. એમ થોડું હોય કાંઈ. તો ઘડીક તો પોરો ખાવો પડે. તારી જવા તો ધોડીને ના ચડી જાય. ધોડાય થોડું આમાં. ધોડીએ તો પગથિયા નો સરી. અહીંથી જો કેટલું મસ્ત દેખાય. ચોટીલાનું ગામ છે કે આ શું છે? સિટી છે. કેટલું મસ્ત દેખાય. કેવું મસ્ત દેખાય લોકેશન તો. કા હા પોરો ખાતા ખાતા ચડવા મળીએ માતાજીના. પછી અહીં તો લીપનું લીપ પીટતા હોય તો લીપના ડોકલા કાઢેલા બધા કામ ચાલુ છે. ચડવા મળે ને મને શું ખબર. ચડવા મળીએ. ચાલો ફેમિલી ચડી ધીમે ધીમે ડુંગરો. સંદીપ મને કહેતા ને એ પેતે બેસી જાય. સમજો કેમ? તો પોરો ખાવો પડે ને. પોરો ખાવો પડે. સમજો કીતરી પોરો ખાય. ઈ થાકી જી મારી ઘરે. તો બધા છે ને તને પોરા ખાય છે. જો અહીંયા છે બધા પોરા ખાય છે. તો પોરો ખાય ને પછી ડુંગરો ચડવા મળીએ. આમ જો ડુંગરો કેવો છે સેટ આમ ચડવાનું છે. ફાઇનલ ફેમિલી ડુંગરો ચડી ગયા છે. અહીંયા માતાજીનું મંદિર છે ને સંદીપ જો કોને વાતો કરે. આમ જો આ છોકરા યાર વાતો કરીએ. જો હે તું તારા આવર તો બટા અહીંયા આમ જો સંદીપ યાર વાતો કરે છે વિડિયો કોલમાં. કાપીને ખબર કે નેટ પોસો આવે એવું છે. પતો તારા આવર તો બટા. સંદીપ છે ને પતવારે વાતો કરે કે મારે આવવાનું હતું પણ ફેમિલી છે ને ઠંડી બહુ આજ હતી ને સારું થયું બાળકો ન લવાય બહુ કેમ કે માંદા પડી જાય. તો છે ને ફટાફટ હવે છે ને માતાજીના દર્શન કરી આવી. એટલે દર્શન કરવા ગયા હતા ને તો હજી છે ને 5 મિનિટ પછી ખુલશે. અત્યારે છે ને પડદો દીધેલો છે એટલે કે દર્શન નહીં થયા. તો ઘડીક છે ને 5 મિનિટ ખમી જાવે એટલે ત્યાં દર્શન કરવા આવ્યો તો 5 મિનિટ ખમવામાં હું વાંધો હે. તો ઘડીક 5 મિનિટ ખમે પછી માતાજીને આપણે દર્શન કરી લઈએ. ને મંદિર તો જો આવી રીતનું મસ્ત મજાનું છે. સંદીપને એને ઓલ પર બેસવાનું લેડીઝોને અમારે અહીંયા બેસવાનું. ફાઇનલી ફેમિલી મંદિર ખુલી ગયું છે તો હવે જઈ દર્શન કરવા. કા સંદીપ? જય માતાજી. હા તો બધા છે ને હવે લાઈનમાં ઊભા છે પછી દર્શન કરી આવી. પાછો અહીંથી દેખાય માતાજી. જય માતાજી. તો ફેમિલી માતાજીના દર્શન કરી લીધા ને અહીંથી પણ એક મસ્તનો વ્યૂ દેખાય છે ને અહીં જો મોટા જબર માં લખેલું છે જય સાઉન્ડ માં. તો મસ્ત મજાનું અહીંયા છે માં લખેલું ને આમ જો હે મંદિર છે ને સંદીપની આમ ઊભા જો હાલવા માંડ્યા સંદીપને એ
કેમ કે હવે આમ બીજી જગ્યાએ જવાનું છે ને એટલે કા સંદીપ દર્શન કરી લીધા દર્શન કરી લીધા મજા આવી ગઈ ને શ્રાવણમાં દર્શન કરીને ફૂલ મજા આવી ગઈ અહીં હતન સિંહ ને એવું છે જો જય માતાજી અને ફેમિલી અહીં ખાસ કેવી વાત છે કહું કે અહીં છે ને રાત ને રોકાતી કા સંદીપ કોઈને રાત નહીં રોકાવાનું એવું છે ને હા દિવસ માં એટલે ઉતરી જાવ હા એવું છે તો હાલો દર્શન કરીને નીચે ઉતરી જાવ કે હવે જઈ ધીમે ધીમે આવી જાય ડુંગરો ઉતરીએ છે ને આમ જો અહીંનું લોકેશન એક નંબર આમ જો આ બિલ્ડિંગો જો જરા દેખાય કેમ છે ને હવે આખું ચોટીલા બતાવેલી ઉભા ઉભા દેખાય જ ને કેમ કે માતાજીના ડુંગરો સીધા થાય એટલે તો ફટાફટ હવે નીચે ઉતરી જઈએ આવી રીતે છે ને અહીંયા જો ફોટા પાડવાનો છે ને છે ને અમે ડુંગરો હેઠો ઉતરી ગયા છે હવે અમારે જવાનું છે બજારમાં આટો મારવા બજારમાં સમજો આવી રીતે છે ને બજાર છે અહીંયા બધું લેવું ને ખરીદી કરવું હોય ને એ ખરીદી કરવા આટો જાય છે કા જોઈ આવીએ કા ને કાંઈક લેતા આવીએ તો ભાઈ મેં ચોટીલાથી પણ ઘણી બધી ખરીદી કરી લીધી છે બધા જબલા મેં તમને આપી દીધા કે તો બધા જબલા છે ને મેં સંદીપને એને આપી દીધા છે તો ઘણી ખરીદી કરી છે એ પછી છે ને તમને દેખાડશું પછી તો હવે અહીંથી હવે જવાનું છે ને બજાર કઈ નાની હોય નથી બહુ મોટી છે કા સંદીપ બજાર બહુ મોટી છે ને અડધે ને ફરીને મોડું થઈ જાય હા એવું છે તો ફટાફટ હવે છે ને જવાનું છે બીજી જગ્યાએ તો હવે ત્યાં જઈએ તો આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ